વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. અલકાપુરી ઝોન વિસ્તારના રહીશો ભારે સંખ્યામાં જીબી ઓફિસ પહોંચ્યા. મળતી માહિતી પ્રમાણે હાલ લોકોનો વિરોધ વધતા સ્માર્ટ મીટર લગાવવાનું થોડા સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વીજ કંપનીએ જે લોકોને ત્યાં મીટર લગાવ્યા છે તે એવા મીટર હવે કાઢી નાખવા માટે લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. વડોદરા અલકાપુરી ઝોન વિસ્તારમાં આવેલ અલકાનગર સહિતના વિસ્તારોમાંથી 150થી વધુ રહીશો સ્માર્ટ મીટરના વિરોધમાં જીબી કચેરી પહોંચ્યા હતા. સ્માર્ટ મીટરના કારણે વધારે પૈસા કપાતા હોવાનું જણાવી જીબી હાય હાયના નારા લગાવી જૂના મીટર લગાવવાની માંગ કરવામાં આવી હતી. રિપોર્ટર હિમાંશુ વ્યાસ, ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, વડોદરા. અમે આવ્યા છીએ એલકે નગર, રેલનગર, અલકાનગર, ડૉક્ટર જગલન ચાર, સિદ્ધિ ફ્લેટ વગેરે વિસ્તારમાંથી અલગ અલગ વિસ્તારમાંથી બધા અહીંયા 100થી 150ની સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે. અલકાપુરી ઝોન શાખામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ. અમારી રજૂઆત એ છે કે અત્યારે સ્માર્ટ મીટર જે લગાવ્યા છે અને એ પહેલાં જૂના બિલ કરતાં બિલ બી એનું વધારે આવે છે અને એ એડવાન્સમાં રિચાર્જ કરાવવું પડે છે. હવે આ સ્લમ વિસ્તારના લોકો છે ત્યાં પોસાય એવું નથી. એટલે અમારી માંગણી છે કે નવા મીટરથી કાઢી નાખવામાં આવે અને જૂના મીટર પૂર્ણ પાછળ લગાવવામાં આવે. અમારી ખાસ આ માંગણી. અમે આવ્યા છીએ એલકે નગર, રેલનગર, અલકાનગર, ડૉક્ટર જગલન ચાર, સિદ્ધિ ફ્લેટ વગેરે વિસ્તારમાંથી અલગ અલગ વિસ્તારમાંથી બધા અહીંયા 100થી 150ની સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે.